નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે તારીખ 12 માર્ચ 2026 છે અને આજના આ પેન્શન સમાચારમાં આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। કારણ કે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે હવે એક નવું પેન્શન અને પગાર ગણતરીનું ટેબલ ચર્ચામાં આવ્યું છે। તો મિત્રો, આજનો વિડીયો અંત સુધી ખાસ જરૂરથી જોતા રહેજો અને જો હજી સુધી આપણી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કૃપા કરીને સબસ્ક્રાઇબ કરી લેજો। કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, હવે વાત કરીએ આજના મુખ્ય ખબર વિશે। તો જેમ જેમ 8મો પગાર પંચ લાગુ થવાની ચર્ચા તેજ બની રહી છે, તેમ તેમ કર્મચારીઓ અને પેન્શનરોમાં પણ ઘણી અપેક્ષાઓ વધી રહી છે। મિત્રો, હાલમાં વિવિધ કર્મચારી સંગઠનો અને નિષ્ણાતો તરફથી એવી ચર્ચા ચાલી રહી છે કે નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત સંપૂર્ણ બદલાઈ શકે છે। હાલમાં 7મા પગાર પંચ મુજબ ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યું હતું, જેના આધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં વધારો થયો હતો। પરંતુ હવે ચર્ચા એવી ચાલી રહી છે કે 8મા પગાર પંચમાં ફેમિલી યુનિટ ફોર્મ્યુલા બદલાઈ શકે છે। મિત્રો, હવે તમે વિચારતા હશો કે આ ફેમિલી યુનિટ ફોર્મ્યુલા શું છે? તો મિત્રો, હાલ સરકાર પગાર નક્કી કરતી વખતે એક કુટુંબમાં 3 સભ્યો માનતી હોય છે, એટલે કે કર્મચારી, તેમના પત્ની અને એક બાળક। પરંતુ કર્મચારી સંગઠનોનું કહેવું છે કે આજના સમયમાં કુટુંબની જવાબદારીઓ વધી ગઈ છે। ઘણા કર્મચારીઓના ઘરે માતા પિતા પણ હોય છે અને 2 બાળકો પણ હોય છે। એટલા માટે તેઓ માંગ કરી રહ્યા છે કે પગારની ગણતરી માટે કુટુંબ એકમ 3 સભ્યોના બદલે 5 સભ્યો પર આધારિત હોવું જોઈએ। જો સરકાર આ માંગ સ્વીકારી લે તો પગારની સમગ્ર ગણતરી બદલાઈ શકે છે। કારણ કે હાલમાં દરેક ફેમિલી યુનિટના ખર્ચને એક નિશ્ચિત માપદંડ પ્રમાણે ગણવામાં આવે છે। જો 3ની જગ્યાએ 5 સભ્યોનો આધાર લેવાય તો ખર્ચનું પ્રમાણ વધી જશે અને તેના આધારે લઘુત્તમ પગાર તથા મૂળ પગારમાં પણ નોંધપાત્ર વધારો થઈ શકે છે। મિત્રો, ચર્ચા મુજબ હાલમાં મૂળભૂત ફિટમેન્ટ ફેક્ટર 1.76ની આસપાસ માનવામાં આવી રહ્યું છે, પરંતુ જો ફેમિલી યુનિટ વધારવામાં આવે તો આ ફિટમેન્ટ ફેક્ટર 2.42 સુધી પહોંચી શકે છે અને જો તેમાં અન્ય લાભો ઉમેરવામાં આવે તો કેટલાક અંદાજ મુજબ આ ફિટમેન્ટ ફેક્ટર 3 સુધી પહોંચી શકે છે। મિત્રો, હવે એક સરળ ઉદાહરણ દ્વારા સમજીએ તો માનો કે કોઈ કર્મચારીનો મૂળ પગાર લગભગ 78,800 રૂપિયા હોય તો નવા ફિટમેન્ટ ફેક્ટર મુજબ તેનો પગાર વધીને અંદાજે 1,38,000 રૂપિયા સુધી પહોંચી શકે છે અને જો ફેમિલી યુનિટ 5 સભ્યોનો માનવામાં આવે તો પગારમાં વધારાનો ફાયદો વધુ મળી શકે છે। આ ઉપરાંત એક બીજી ચર્ચા એવી પણ ચાલી રહી છે કે હાલનો લઘુત્તમ પગાર 18,000 રૂપિયા છે, તે વધીને 50,000 રૂપિયા અથવા તેથી વધુ પણ થઈ શકે છે। પરંતુ મિત્રો, અહીં એક મહત્વની વાત ધ્યાનમાં રાખવાની એ છે કે આ બધું હજુ ચર્ચા અને સંભાવનાના આધાર પર છે। કારણ કે 8મો પગાર પંચનો સત્તાવાર રિપોર્ટ હજુ તૈયાર થયો નથી। સરકાર પહેલા કમિશનને રિપોર્ટ મેળવશે, પછી તેની સમીક્ષા કરશે અને ત્યારબાદ જ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે। હાલમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 8મો પગાર પંચ 2027 સુધીમાં તેનો રિપોર્ટ રજૂ કરી શકે છે। તે બાદ સરકાર તેને અમલમાં મૂકી શકે છે। મિત્રો, આજે મોંઘવારી ઝડપથી વધી રહી છે। શિક્ષણ ખર્ચ, આરોગ્ય ખર્ચા અને શહેરમાં જીવન જીવવાનો ખર્ચ પણ ઘણી રીતે વધી ગયો છે। આ કારણે દેશના લગભગ 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચના તાત્કાલિક અમલીકરણની માંગ કરી રહ્યા છે। જો આ માંગણીઓ સ્વીકારવામાં આવે તો ભવિષ્યમાં કર્મચારીઓ અને પેન્શનરોને નોંધપાત્ર લાભ મળી શકે છે। તો મિત્રો, આ હતી આજની મહત્વપૂર્ણ માહિતી। જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને આવી જ પેન્શન, પગાર પંચ અને કર્મચારી સંબંધિત સચોટ માહિતી મેળવવા માટે આપણી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું આવી જ માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।